ચશ્મા તો બહુ પહેલેથી જ તૂટી ગયા હતા, પણ વિડીયોના કોન્ટેન્ટને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે અમે આવું કર્યું. ને કાળુ ને નટુ કાકા બનાવવા માટે તારક મહેતાની સિરિયલ માંથી અહીંયા બોલાવી લીધો. ને પછી તો જયારે હું મારા નંબર ચેક કરાવવા બેઠો ત્યારે તો એટલા હદે નંબર વધી ગયા હતા કે મને તો સામે ચાઇનીઝ અક્ષર દેખાતા હતા. દ્વારકાધીશ મિત્રો, હું મથન. આજે છે ધોરણ 10 વેકેશનના વ્લોગનો છઠ્ઠો દિવસ. તો આજે તો હું તમને કહેવાનો છું કે હું કોઈ પણ બિઝનેસ રીલ બનાવવા જાઉં તો કઈ રીતે બનાવું છું. અમે તો સાવ રીઝનેબલ પ્રાઇસમાં રીલ બનાવી આપીએ છીએ. જો તમારે પણ બનાવી હોય તો અત્યારે જ ડીએમ કરો. તો પહેલા તો અમારે સાયકલ સાથે વિડીયો બનાવવાનો હતો, એટલે એ સાફ કરીને નીકળી ગયા અને નરસિંહ મહેતા તળાવે પહોંચી ગયા. રીલ બનાવવાનું તો સાઈડમાં રહી ગયું, પણ મોટી ચીપકલી કે પેલા તું મારા ફોટા પાડી દે ને. સીધો સાયકલ માંથી પડીને ચશ્મા તૂટી ગયા હોય એવો સીન લેવાનો હતો. આમ તો ચશ્મા થોડા તૂટેલા જ હતા, પણ આવું કર્યા પછી તો ફ્રેમનો સ્ક્રૂ પણ ખોવાઈ ગયો. પછી તો જેની રીલ બનાવવાની હતી ત્યાં પહોંચી ગયા અને બધા વિડીયો શૂટ થઈ ગયા. પછી આટલી ગરમીમાં થોડી આઈસ્ક્રીમ ખાઈને ઘરે જતા રહ્યા. ને હા, આ રીલ મારી આઈડીમાં ઓલરેડી પોસ્ટ થઈ ચૂકી છે, તો એ જોતા આવજો. અને નેક્સ્ટ તમારા બિઝનેસની રીલ બનાવવા ક્યારે બોલાવો છો ડીએમ કરી નાખજો. રાધે રાધે.